વિરામ બાદ આપનું સ્વાગત। લોકસભાને અનુલક્ષીને બીજેપી દ્વારા મહત્વની બેઠકો કરવામાં આવી રહી છે, પરંતુ આ મહત્વપૂર્ણ બેઠકમાં પ્રભારી મંત્રી જ બોલાયા છે। મહાનગર પ્રભારી ઋષિકેશ પટેલે છેલ્લી ઘડીએ બોલાવ્યા, તેના પર નિવેદન આપ્યું છે। કોઈ નારાજ હોતું નથી, કિરીટ સોલંકીનું આ નિવેદન સામે આવ્યું છે। આટલી મહત્વપૂર્ણ બેઠક અને પ્રભારી જ ભૂલાયા અને તે બાદ હવે કિરીટ સોલંકીએ જણાવ્યું છે કે પાર્ટીમાં ગમે તે સમયે બોલાવવામાં આવે છે। બેઠકમાં પ્રભારી મંત્રીને છેલ્લી ઘડી સુધી ન બોલાવતા અંતે ચોખવટ કરી। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, આટલી મહત્વપૂર્ણ લોકસભાને અનુલક્ષીને બેઠકો કરવામાં આવે છે, પરંતુ તેમાં પ્રભારી મંત્રીને જ ભૂલી જવામાં આવે છે અને હવે તો કિરીટ સોલંકીએ પણ ચોખવટ કરી દીધી કે ગમે તે સમયે બોલાવવામાં આવી જાય। બિલકુલથી વાત છે અમદાવાદની દિનેશ હોલ ખાતેની કે જ્યાં આગળ આજે લોકસભાને અનુલક્ષીને અમદાવાદ ભાજપની જે બૃહદ કારોબારી બેઠક છે તે બોલાવવામાં આવી હતી અને તેમાં દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપવા ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવવાના હતા અને તે પહેલા જ એક પ્રકારની નારાજગી ક્યાંક ને ક્યાંક પ્રવર્તી હતી, જેમાં અમદાવાદ મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને બોલાવાયા ન હતા। અંતિમ સમયે કોલ મળતા તેમના તરફથી નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી। અહીં પહોંચ્યા બાદ સૌપ્રથમ તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને મળ્યા હતા અને તેમને મળીને તેમણે જે શાબ્દિક જે ચર્ચાઓ છે તે પણ કરી હતી અને ત્યારબાદ અમિત શાહ તરફથી એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આગામી તમામ બેઠકમાં તેમને બોલાવવામાં આવશે। આ ઉપરાંત જે બેઠક છે તે શરૂ થઈ અને ત્યારબાદ સી.આર. પાટીલ આવ્યા અને અંદાજિત સવા કલાક જેટલી આ બેઠક ચાલી અને સવા કલાક બાદ હવે આ બેઠક પૂર્ણ થઈ છે। તેમાં જે કેટલાક સભ્યો છે તે ગેરહાજર રહ્યા હતા અને આ ગેરહાજર સભ્યોના કારણે પણ શહેર પ્રમુખે હવે જે શાબ્દિક બાણનો સામનો કરવો પડ્યો છે। સી.આર. પાટીલે તેમને જે શાબ્દિક પ્રહારો કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે જે ગેરહાજર સભ્યો છે તે નહીં ચલાવી લેવામાં આવે। આ ઉપરાંત જેટલા પણ માઇનસ બૂથો છે તેમાં પણ હવે વધારે પડતું જે કામગીરી કરવા માટે પણ જે આદેશ છે તે આપવામાં આવ્યા છે। 246 જેટલા અંદાજિત બૂથની એવી ઓળખ કરવામાં આવી છે જે હાલ માઇનસમાં ચાલી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભાની વાત કરીએ તો બે બેઠકો એવી છે જે હાલ કોંગ્રેસ પાસે છે, એટલે કે જે આ માઇનોરિટી બેઠકો છે તેમાં પણ જે વિશિષ્ટ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે 5 લાખની લીડની જે વાત છે, આ તમામ બાબતોમાં હવે જે માઇનસ બૂથો છે તેમાં વધારે કામગીરી કરવા માટે પણ સૂચનો આપી દેવામાં આવી છે। બેઠક પડ્યા બાદ જે કાર્યકર્તાઓ છે તે બહાર નીકળવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક કાર્યકર્તાઓ સાથે વાત કરવાની પણ પ્રયાસ કર્યો, પરંતુ સ્પષ્ટપણે પત્રકારો સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, એટલે કોઈએ પણ સત્તાવાર નિવેદન નથી આપવા। પરંતુ સ્પષ્ટપણે જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે માઇનસ બૂથોને લઈને, ગેરહાજર સભ્યોને લઈને આજે સી.આર. પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી છે। આ ઉપરાંત જે પણ જે કહી શકાય કે મહાનગરની જે ભૂલ હતી, જે પ્રભારી મંત્રી હતી તેમને ન બોલાવવાની, તેમને પણ હાલ તો સુધારી લેવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં હવે આ પ્રકારની ભૂલ નહીં થાય તેવી પણ જે આશ્વાસન છે તે શહેર ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। બિલકુલ રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આ મહત્વની બેઠકો મળી રહી છે, પરંતુ કિરીટ સોલંકીનું આ નિવેદન સામે આવ્યું કે કોઈ નારાજ હોતું નથી।